મિત્રો તો અમે નીકળી ગયા છીએ ગારિયાદરથી મામાને ઓલે જમી કાઢવી અને હવે જવાના છીએ સાળંગપુર. તો તમે જોઈ શકો છો ગારિયાદરનો આવો કંઈક નજારો છે. હવે તો અમે નીકળી ગયા છીએ. ક્યારે પૂજ્ય નક્કી નહીં. અહીંથી થાય છે 91 કિલોમીટર થાય છે. તો હવે તમને ડાયરેક્ટ મળી સાળંગપુર. જો મિત્રો તમને એક નજારો દેખાડી દઉં આમ જોવો તમે લોકેશન જો આમ જો પાણી પીરું આ ભાઈ જા રખડે અહીંયા. હવે ભાગી હાલો આમ સાળંગપુર જવાનું મોડ થઈ રહ્યા છે. નીકળીએ ધીમે ધીમે. આ બધે પાણી જ પીરું એ જો આવે છે જો એ જો જાય રામાપીનું મંદિર હે. ખાલી મંદિર જોવો તમે એકવાર. જામનગર પૂકી ગયા છીએ. તમે ખાલી નજારો જોવા જામનગર જોવો તમે. વરસાદનો માહોલ છે સડક તો તમે બન્યા રહો તો અમે જ્યાં વગેરે તો રહેવાના જ ને. આમ જોવો તમે તમે જોઈ શકો છો તો અહીંયા અમારે વરસાદ શરૂ થઈ ગયો છે. જો તમે આ કંઈક પેટ્રોલ પંપ છે ઉપર રહી ગયા છે ઘડીક વાર. અહીં જો કેમ મજા આવે ને ફૂલ મોજ. પણ અત્યારે થોડોક વરસાદ કવરાવે છે. તો હાલા મિત્રો હવે ઘડીક વાર અહીં ઉભા રહી પછી નીકળજો. મોટા ઉભી ગયા છીએ. સાળંગપુર 15 કિલોમીટર છે આગળ. અહીંયા ફોટો કાપવો છે 15 કિલોમીટર ખાલી. આ પોટાશનો જો મિત્ર આ પોટાશ જો કેમ ને લોકેશન કેમ છે. બધા આવે તો બકે હોય નકર બાવળિયામાં કા. જો મિત્રો અમે સાળંગપુર પૂગી ગયા છીએ. હવે અંદર જઈ દર્શન કરવા. તમે ખાલી અંદર જોયા કરજો. હે આવ્યો છો તું? હું કઈ દી આવ્યો ને પહેલી વાર આવ્યો છું. તમે જોવો ખાલી મંદિર આ સાળંગપુર પહેલી વાર આવ્યો હું. કારે આવ્યો ને હાલા તમને દર્શન કરાવું. હા અમારો ભાઈ તો રખડે ફૂલ બાકા જીક્યો હે. દર્શન કરવા જવાની લાઈન છે. દર્શન કરીને આવ્યા. બૂટ પહેરે છે હવે આમ આગળ રખડવા જઈએ. બિના રહેતો અમારા વિડીયોમાં સારો લાગે તો શેર ને કરી દો ને નાની કોમેન્ટ કરી દેજો કોણ અહીં આવ્યું. મૂર્તિ જોવા સલું થઈ ગયેલો હોય તો મને શીખવાડ. મોટા બ્લોગર ને તારા મને શીખામણી દેવાની. क्या बात है सर, क्या बात है सર, क्या बात, ये बात है. अरे સર क्या. જો મિત્રો તમે મૂર્તિ જોવા પૂગી ગયા છે. આ છે મૂર્તિ ને આ બધું તો પાછળ વરસાદ અંધાર્યો છે પાછો. એવું તો થોડુંક રે. જો તમે આ મૂર્તિ ઝૂમ કરીને બતાવો તમને થોડી. ઝૂમ કરું ના લાઈ છે ના દેખાડી દી. તો પાછળ અમારી પાછળ તો કંઈક વરસાદ આવો અંધેરો છે. જો મિત્રો આ મંદિરની મૂર્તિ છે તમને દેખાડો માઇકલ છે. જો એક મૂર્તિ જોવો તમે ખાલી. આ બધો નજારો અહીંનો બિના તો નાજી તમને દેખાડો. મૂર્તિ પાણી દેખાડું જો
આ કોણ કોણ આ જગ્યાએ એવું કોમેન્ટ કરી દે તો નાની અમથી જો અહીંનો નજારો જો તમે આખો મંદિર અહીં જો કેમ છે પણ જો તમે ખાલી એકવાર જોયા રાખજો. જો મિત્રો કેટલો વરસાદ આવ્યો, પાણી પાણી એમ જો કેટલું પાણી એમ. હવે એક લોકેશન થઈ એક નંબર નજારો થઈ ગયો એક નંબર. હવે વરસાદ પાણી પાણી થઈ ગયું એકલું જો તમે ખાલી. તમે તો બહુ આગળ. હવે મિત્રો અમે પ્રસાદી લેવા જઈએ છીએ હવે. હે કોઈ ચોયલા કાંઈ નથી મને કાંઈ ફાયદો હવે અંતે જઈએ પ્રસાદી લેવા. બન્યા રહેજો. હવે લાઈનમાં જઈએ છીએ હવે. અમારો ભાઈ આ બન્યા રહેજો હવે. લાઈન જોવો તમે. પ્રસાદી આવી ગયા. હવે પ્રસાદી લઈ લઈ. સાળંગપુરથી ડાયરેક્ટ આવી ગયા છે ઘરે. વરસાદ બહુ હતો તે તમને ક્યાંક બ્લોગ ઉતાર્યો નહોતો. તો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો. તો મળીએ હવે બીજા વિડીયોમાં. બાય બાય.